નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ હવે કેવા રહેશે, ભાવમાં હવે કેવો વધારો થશે અને આજના જીરુના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં તેજીના દિવસો હાલ પૂરતા પૂરા થયા હતા અને આજે આવક વધીને 1 લાખ બોરી ઉપર થઈ હોવાથી ભાવમાં ₹25 થી 50નો ઘટાડો થયો હતો। જીરુની બજારમાં અત્યારે નીચા ભાવથી સંગ્રહ કરનારાની લેવાલી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સંગ્રહ કરનારા આ ભાવથી એક્ટિવ છે, પરંતુ ઊંઝા બાજુ હજી બાયરો રાહ જોવામાં રહ્યા છે। જીરુના વેપારીઓ કહે છે કે આજે ચાલુ સિઝનની સૌથી વધુ 1.10 થી 1.50 લાખ બોરીની આવક થઈ હતી અને જંગી આવકને પગલે ભાવ ઘટ્યા હતા। જીરુમાં હજી આવી જ આવક રહેશે તો ભાવ થોડા ઘટી શકે છે। જીરુમાં હવે જે વેપારો થવાના છે એ મંગળવાર સુધી થશે, પછી 1 સપ્તાહ માટે માર્કેટ યાર્ડમાં રજાઓ પડી જશે અને આવક પણ બંધ થઈ જશે। બેન્ચમાર્ક જીરુ વાયદો ₹10 વધીને ₹21,300ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર છે। જીરુમાં હવે બદલાના વેપારો પણ થવા લાગ્યા છે। અત્યાર સુધી જીરુ વાયદો નીચો રહ્યો હોવાથી વેપારો નહોતા થતા, પરંતુ હવે વેપારો ચાલુ થઈ ગયા છે। જીરુના ભાવમાં ઉપરમાં ₹4,250 થી ₹4,300ના ભાવ વધી જાય તેવું પણ લાગતું નથી। રાજસ્થાનમાં 1 અઠવાડિયા પછી જીરુની આવકો પ્રેશરથી આવશે અને બજારમાં તેની અસર જોવા મળી શકે છે। રાજસ્થાનના જીરુની ક્વોલિટી સારી હોય છે અને તેના ભાવ ₹100 થી ₹200 ઉપરમાં ગુજરાત કરતાં વેચાણ થાય છે। રાજસ્થાનનું જીરું ઓર્ગેનિક ટાઈપનું વધારે ચાલતું હોય છે અને મસાલા કંપનીઓ એ જીરું વધારે ખરીદતા હોય છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાપર 3,252 થી 4,174, વિરમગામ 4,040 થી 4,040, ખાંભા 4,000 થી 4,000, ભચાઉ 3,825 થી 4,150, તળાજા 2,175 થી 3,675, પાંથાવાડા 3,691 થી 4,240, લાખાણી 3,800 થી 4,235, મહુવા 3,556 થી 3,875, સાણંદ 3,960 થી 3,960। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।